નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। પશ્ચિમ એશિયાના યુદ્ધના પગલે સર્જાયેલા વૈશ્વિક ગેસ સંકટની સીધી અસર હવે સરહદી કચ્છ જિલ્લાના રસોડા અને હોટલ ઉદ્યોગ પર વર્તાઈ રહી છે। હોર્મુઝ જળમાર્ગ ખોરવાતા એલએનજીના પુરવઠામાં જે મોટા પાયે કાપ આવ્યો છે તેને પહોંચી વળવા કેન્દ્ર સરકારે આવશ્યક વસ્તુ અધિનિયમ 1955 અમલી બનાવ્યો છે। જો કે આ કાયદાકીય કડકાઈ અને કોમર્શિયલ ગેસના પુરવઠા પર મુકાયેલી રોક બાદ કચ્છમાં એક ચિંતાજનક ચિત્ર ઉપસી રહ્યું છે। જિલ્લામાં કાર્યરત અનેક હોટલ રેસ્ટોરન્ટ સંચાલકોને ખાસ કરીને ખાણીપીણીના લારી ગલ્લા ધારકો નિયમ વિરુદ્ધ જઈને કોમર્શિયલ સિલિન્ડરના બદલે ઘરેલું વપરાશના રાંધણ ગેસના બાટલાઓનો ધૂમ વપરાશ કરી રહ્યા છે। બજારમાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવ આસમાને પહોંચીને 3500 રૂપિયાની આસપાસ બોલાઈ રહ્યા છે અને તે પણ બ્લેકમાં વેચાઈ રહ્યા હોવાથી આર્થિક બચત કરવાના આશયથી વેપારી એકમો ઘરેલું ગેસ ચોરી તરફ વળ્યા છે। આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ દેશભરમાં આવશ્યક વસ્તુ અધિનિયમ 1955 અમલી બનાવવામાં આવ્યો છે। ઇઝરાયલ ઈરાન યુદ્ધના કારણે હોર્મુઝ જળમાર્ગ ઠપ્પ થતા એલએનજી પુરવઠામાં જે કાપ મુકાયો છે તેનો સૌથી મોટો ફટકો કચ્છ સહિત ગુજરાતના હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગને પડ્યો છે। ગુજરાતમાં કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ કરતા રેસ્ટોરન્ટ અને લારીવાળાઓની મુશ્કેલીમાં પણ રાતોરાત વધારો થયો છે। ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના મતે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય ખોરવાતા તેઓની મુશ્કેલી વધી છે। કેટરર્સ સંચાલકોએ પણ પોતાના ઓર્ડર પૂરા કરવા મુશ્કેલ બની શકે છે। કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાય બંધ થતા રેસ્ટોરન્ટ ઉદ્યોગ પર કેવી અસર થશે તે જાણવા અમે ગુજરાત હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ અને અન્ય હોદ્દેદારો સાથે વાતચીત કરી હતી। જોકે રાજ્ય સરકારે કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાય બરોબર હોવાની હૈયા ધારણા આપી છે। જિલ્લામાં કાળા બજારિયાઓ સક્રિય થઈ ગયા છે। બજારમાં સરેરાશ 1900 રૂપિયાની આસપાસ મળતો કોમર્શિયલ બાટલો અત્યારે 3500 રૂપિયાના તોતિંગ ભાવે બ્લેકમાં વેચાઈ રહ્યો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે। આ આર્થિક બોજને કારણે કેટલાક નાના વેપારીઓ અને ખાણીપીણીના લારી ગલ્લા ધારકો હવે ગેરકાયદેસર રીતે ઘરેલું રસોઈ ગેસના સિલિન્ડરો વાપરતા થઈ ગયા છે। કચ્છ જિલ્લામાં હંમેશાથી ઘરેલું ગેસના વ્યાપારી વપરાશનો પ્રશ્ન ચર્ચામાં રહ્યો છે। હોટલ સંચાલકો અને લારી ગલ્લા ધારકો નિયમ મુજબ બ્લુ રંગના કોમર્શિયલ સિલિન્ડર વાપરવાના બદલે ઘરેલું વપરાશના 14.2 કિલોના બાટલાઓનો ખુલ્લેઆમ ઉપયોગ કરી રહ્યા છે। આ પરિસ્થિતિને કારણે સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારોને સમયસર રિફિલિંગ મળવામાં મુશ્કેલી ઊભી થશે। સરકારની નવી માર્ગદર્શિકા મુજબ ઘરેલું ગ્રાહકોને પ્રાથમિકતા આપવાનો આદેશ છે, પરંતુ જો આ જ જથ્થો હોટલોમાં ડાયવર્ટ થઈ જશે તો ગરીબ અને સામાન્ય જનતાના ઘરે ચૂલો સળગવો મુશ્કેલ બની જશે। જિલ્લાના ભુજ, ગાંધીધામ, અંજાર અને મુન્દ્રા જેવા શહેરી વિસ્તારોમાં હાઈવે પરની હોટલોમાં પણ ગેરકાયદેસર જોડાણો અને ઘરેલું બાટલાઓનો મોટો જથ્થો હોવાની આશંકા સેવાઈ રહી છે। શુક્રવારના દિવસે કાયદેસર નોંધાવે છે। 3 દિવસમાં ડિલિવરી મળશે એમ મને કહેલું, પણ આજ સુધી ડિલિવરી મળી નથી। બીજી તપાસ કરવા આવ્યા તો ઓફિસે બંધ છે। બહાર કોઈ ફોન નંબર લખેલા નથી। સંપર્ક ક્યાં કરવો એ પણ એક સવાલ નથી મળ્યો। 8 વાગ્યાના બેઠાય છીએ, 8 વાગ્યાથી બેઠાય, ઓફિસે બંધ કરીને જતા રહ્યા કે હાલ લઈને અહીંયા સગડી ભરીને બાટલા તો હજુ આયા નહીં। હવે 3 વાગ્યાનું કે 3 વાગ્યા સુધી તડકે મરવાનું ને રોડ માથે સર્વર હોય કે એમને કારો બજાર વેચવા માટે 1500 રૂપિયા મળે ને કારા બજાર। ભચાઉ ગાંધીધામ સર્વિસ રોડ પર બજરંગ હોટલની બાજુમાં આવેલ પાર્કિંગમાં ટ્રેલરમાંથી ડીઝલની ચોરી કરવામાં આવી હતી। ટ્રેલરમાંથી ડીઝલનો જથ્થો કાઢી ગેરકાયદેસર રીતે કેરબામાં ભરવામાં આવ્યું હતું અને કારમાં રાખવામાં આવ્યો હતો। આ બનાવમાં ભચાઉ પોલીસે 2 શખ્સોને ઝડપી લીધા હતા, જેમાં વોંદના સુલેમાન ઇબ્રાહિમ જત અને ભઠ્ઠા વિસ્તારના આસિફ દાઉદ કુંભારનો સમાવેશ થાય છે। આ બંને આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઈડીડી ઝાલાની સૂચનાથી સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। દરમિયાન પીએસઆઈ કેબી તરારને મળેલી ચોક્કસ ખાનગી બાતમીના આધારે છેતરપિંડીના ગુનામાં છેલ્લા 3 મહિનાથી નાસ્તા ફરતા આરોપી સુલેમાન સાલિસા બાકરસા શેખને પકડી પાડવામાં આવ્યો હતો। 28 વર્ષીય આરોપી ભુજ તાલુકાના નવા કન્યા 2 ગામનો રહેવાસી છે અને તેની સામે ભચાઉ પોલીસ સ્ટેશનમાં બીએનએસની વિવિધ કલમો હેઠળ છેતરપિંડીનો ગુનો નોંધાયેલો છે। પકડાયેલ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જેમાં અગાઉ અંજાર પોલીસ સ્ટેશનમાં ચોરી અને પદર પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। હાલ પોલીસે આરોપી વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।
એક તરફ કચ્છમાં કલેક્ટર દ્વારા હથિયારબંધીનું જાહેરનામું અમલમાં મૂકવામાં આવ્યું છે, ત્યારે બીજી તરફ વાડી વિસ્તારોમાં બંદૂક લઈને ફરતા શખ્સોને પોલીસે પકડી કાયદાકીય કાર્યવાહી કરી હતી. આ બાબતે મળતી વિગતો મુજબ એલસીબીના કર્મચારીઓ ભુજ તાલુકાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, ત્યારે લોરિયા ગામની પશ્ચિમ સીમમાં વાડી વિસ્તારમાં જતા કાચા રસ્તા પર આ કાર્યવાહી કરવામાં આવી હતી. લોરિયા હનુમાનનગરમાં મસ્જિદ પાસે રહેતા 25 વર્ષીય ફરીદ હાજી મેરને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પાસેથી ગેરકાયદે રીતે વગર લાયસન્સ સિંગલ બેરલ દેશી બનાવટની બંદૂક, 2 ફૂટેલા રાઉન્ડ કાર્ટીજ, 5 જીવતા રાઉન્ડ કાર્ટીજ કબજે કરવામાં આવ્યા હતા. કલેક્ટરના જાહેરનામા ભંગ બદલ બાંધાપર પોલીસમાં તેની સામે ગુનો દાખલ કરાવાયો છે, જ્યારે બીજી ફરિયાદમાં આરોપી અનવર ઉર્ફે આરિફ હાજી મેર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં આરોપી પાસેથી ગેરકાયદે વગર લાયસન્સ સિંગલ બેરલ દેશી બનાવટની બંદૂક, 2 ફૂટેલા રાઉન્ડ કાર્ટીજ અને 5 જીવતા રાઉન્ડ કાર્ટીજ કબજે કરવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું છે. બંને ભાઈ હોવાનું સામે આવ્યું છે. માધાપર પોલીસમાં બંને સામે ફરિયાદ થઈ છે. બંને પાસે ફૂટેલા કાર્ટ્રીજ મળ્યા છે, તેનો ક્યાં ઉપયોગ કર્યો તે જાણવા સહિતની તજવીજ હાથ ધરવામાં આવી છે. રાત્રિના સમયે તેઓને પકડી લેવામાં આવ્યા હતા. કયા ઈરાદે બંદૂક લઈને નીકળ્યા તે સહિતની વિગતો જાણવા તપાસ હાથ ધરાઈ હતી. દુનિયાના કોઈ પણ ખૂણે જ્યારે ભારતીય નાગરિક પર હુમલો કે ઉત્પીડન થાય છે, ત્યારે તે માત્ર વ્યક્તિગત ઘટના નથી રહેતી, પરંતુ દેશની પ્રતિષ્ઠા પર થયેલો આઘાત માનવામાં આવે છે. તાજેતરમાં રશિયામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ પર થયેલા છરીબાજીના હુમલાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીયોની સુરક્ષા અંગે ગંભીર ચિંતા જગાવી છે, તેવું રાજ્યસભામાં કોંગ્રેસના દિગ્ગજ આગેવાન શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું. આ હિંસક ઘટનામાં 4 વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે, જેના પગલે ઓલ ઇન્ડિયા મેડિકલ સ્ટુડન્ટ એસોસિએશને આક્રમક વલણ અપનાવી વિદેશ મંત્રાલય સમક્ષ ન્યાયની માંગ કરી છે. આ ઘટનાએ સાબિત કર્યું છે કે વિદેશી ધરતી પર ભારતીય યુવાનોની સ્થિતિ વધુને વધુ અસુરક્ષિત બની રહી છે, તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું. રાજ્યસભામાં આ અંગે પ્રશ્ન ઉઠાવતા જણાવ્યું હતું કે વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા વર્ષ 2025ના સત્તાવાર આંકડાઓ અત્યંત ચોંકાવનારા અને ચિંતાજનક છે. ચાલુ વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં કુલ 350 વિદ્યાર્થીઓએ સુરક્ષા અને અન્યાય અંગે ફરિયાદો નોંધાવી છે, જેમાંથી 200 જેટલી ફરિયાદો માત્ર રશિયામાંથી મળી છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે રશિયામાં ભારતીય છાત્રો પ્રત્યે અસહિષ્ણુતા, ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. વળી ભારતમાં મેડિકલ શિક્ષણનું મોટા પાયે ખાનગીકરણ થવાને કારણે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે દેશમાં અભ્યાસ કરવો અશક્ય બની રહ્યો છે. મોંઘી ફી અને મર્યાદિત બેઠકોને કારણે વિદ્યાર્થીઓ રશિયા જેવા દેશોમાં સસ્તું શિક્ષણ મેળવવા જાય છે, પરંતુ ત્યાં તેઓએ પોતાના જીવનું જોખમ ખેડવું પડી રહ્યું છે. બીજી તરફ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની અસરો પણ ભારતીય પ્રવાસીઓ અને શ્રમિકો પર જોવા મળી રહી છે. વિશ્વના અન્ય દેશો જ્યારે પોતાના નાગરિકોને બચાવવા માટે વિશેષ સવલતો પૂરી પાડી રહ્યા છે, ત્યારે ભારત સરકાર તરફથી હજુ પણ આ દિશામાં નક્કર આયોજનનો અભાવ વર્તાઈ રહ્યો છે. ખાસ કરીને દુબઈમાં ફસાયેલા ભારતીયો વતન પરત ફરવા માટે વલખા મારી રહ્યા છે, પરંતુ ખાનગી એરલાઇન્સ કંપનીઓ આ મજબૂરીનો ફાયદો ઉઠાવી રહી છે. એરલાઇન્સ દ્વારા ટિકિટના ભાવોમાં ધરખમ વધારો કરીને સામાન્ય નાગરિકોની ખુલ્લેઆમ લૂંટ ચલાવવામાં આવી રહી છે. સરકાર આ બાબતે મધ્યસ્થી કરી યોગ્ય વ્યવસ્થા ઊભી કરે તેવી રજૂઆત કરી હતી. सभापति महोदय, दुनिया में कहीं पर भी हमारे भारतीय नागरिक का उत्पीड़न होता है, दुनिया में कहीं भी भारतीय नागरिक के ऊपर हमला होता है, तो एक व्यक्ति के ऊपर नहीं, पूरे देश की इज्जत के ऊपर यह हमला माना जाता है और पूरे देश की इज्जत खराब होती है. सभापति महोदय, 196 देशों में हमारे देश के छात्र अभ्यास करने के लिए जाते हैं और अभी कुछ ही दिन पहले रूस में हमारे भारतीय छात्रों पे छुरी से हमला हुआ, 4 छात्र बुरी तरह से घायल हुए. ऑल इंडिया मेडिकल स्टूडेंट एसोसिएशन ने भी इसके खिलाफ कंप्लेन दी है, विरोध जताया है. विदेश मंत्रालय के खुद के आंकड़े बता रहे हैं कि 2025 में 350 छात्रों के पर किसी ना किसी तरह से मुश्किल आई है, उसकी कंप्लेन विदेश मंत्रालय को मिली है. और इन 350 में से 200 कंप्लेन सिर्फ रूस से मिली हुई है, ये भी विदेश मंत्रालय के आंकड़े दिखा रहे हैं. ये हालत क्यों हो रहे हैं? माननीय सभापति महोदय, मैं आपके जरिए सरकार को भी अनुरोध करना चाहता हूं
कि आपने एजुकेशन का इतना प्राइवेटाइजेशन कर लिया है कि बाहर विद्यार्थी एमबीबीएस करने जाएगा तो उसको वहां के लिए ठीक लगेगा, यहां रह के हमारे देश में पढ़ाई इतनी महंगी इस सरकार ने जो की है उसको कम करना चाहिए, ये मैं अनुरोध करता हूं। माननीय सभापति महोदय, हमारे देश के नागरिक किसी भी पार्टी किसी विचारधारा से हो, उसकी चिंता सरकार को करनी चाहिए। अभी वेस्ट एशिया का जो युद्ध चल रहा है, बड़े बड़े देश अपने नागरिकों के लिए सुविधा करते हैं, हमारे वहां से वो सुविधा नहीं हुई। सर, मैं दुख के साथ कहना चाहता हूं, गुजरात के छोटा उदयपुर की बहन अमीबेन शाह का कल मुझे फोन आया और अमीबेन शाह रोती हुई कहती है कि बहरीन में मेरा परिवार है और कुछ नहीं, कम से कम शुद्ध पानी की व्यवस्था भी सरकार कर दे तो हमारे लिए ठीक है। सर, ये एयरलाइंस दुबई से या कहीं से लेके आते हैं, कितना किराया ले रहे हैं, लूट रहे हैं लोगों को एक सिर्फ वापसी टिकट के लिए, और हम बैठे बैठे सिर्फ देख रहे हैं। વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરી, ભારત સરકાર સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા સાંસદ વિનોદ ચાવડાના લોકસભા મતક્ષેત્રના ગુજરાતના કચ્છ જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ ગડુલી સાતલપુર રોડના 165.58 કિલોમીટર લાંબા લખપત ગડુલી ઝારા હાજીપીર ખાવડા રોડ ટુ હેવન ધોળાવીરા રોડ સેક્શનને કુલ 650.42 કરોડના ખર્ચે 2 લેન પેવ્ડ શોલ્ડર સાથે પહોળો કરવા માટે મંજૂરી આપવામાં આવી છે। સાંસદ વિનોદ ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીનો આભાર વ્યક્ત કર્યો હતો। તેમણે કહ્યું હતું કે આ પ્રોજેક્ટ કચ્છ પ્રદેશનું ગુજરાતના બાકીના ભાગ સાથે જોડાણ સુધારશે। કચ્છમાં દર વર્ષે અનેક મોટા ઉત્સવો જેવા કે ધોરડો ખાતેના રણોત્સવ, વિશ્વ વિખ્યાત ધોળાવીરાના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે, જેની પહોંચ આ કોરિડોર પર આધારિત છે। આ હાઈવે કચ્છમાં મુખ્ય ખનિજ અને મીઠા ઉદ્યોગો માટે માલસામાનની અવરજવરને પણ સરળ બનાવશે, જે પ્રાદેશિક આર્થિક વિકાસમાં ફાળો આપશે। હાલમાં હયાત રસ્તો સિંગલ લેન હોવાથી ખૂબ જ ભીડભાડવાળો છે અને અકસ્માતો થવાની સંભાવના વધારે છે। હવે 2 લેનવાળા રસ્તામાં અપગ્રેડ કરવાથી ટ્રાફિકમાં ઘટાડો થશે, માર્ગ સલામતીમાં સુધારો થશે અને વાહન સંચાલન ખર્ચમાં ઘટાડો થશે, જેના પરિણામે સલામત અને વધુ કાર્યક્ષમ મુસાફરી થશે અને સાથે સાથે ઇંધણ કાર્યક્ષમતામાં પણ સુધારો થશે। વધુમાં પ્રવાસન, સીમા સુરક્ષા અને આર્થિક વિકાસને ખૂબ વેગ આપશે। કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ જાહેરાતને આવકારતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોનો વિકાસ થઈ રહ્યો છે। આમ ભારત સરકારે કચ્છ જિલ્લાના વિકાસ કામોને અગ્રતા આપવા બદલ તેમને હૃદયપૂર્વક બિરદાવ્યા હતા। દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ અને આપણા કેન્દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરી સાહેબનો કચ્છની જનતા વતી હું હૃદયથી ખૂબ ધન્યવાદ અને આભાર માનું છું। ગડુલી સાંતલપુર રોડ સરહદી વિસ્તારનો આપણા માટે ખૂબ મહત્વનો રોડ છે। 10 મીટરની પહોળાઈ 165 કિલોમીટરનો આ રોડ 650 કરોડ રૂપિયા 10 મીટર માટે એટલે કે ડબલ રોડ માટે જ્યારે મંજૂર કર્યા છે, આપણા માટે અતિ આનંદની વાત છે। એમાં રોડ ટુ હેવનનો સમાવેશ થાય છે। ધોળાવીરાથી ખાવડા, ખાવડાથી હાજીપીર ને હાજીપીરથી ગડુલીથી છેક આપણા લખપત સુધી 10 મીટરનો જ્યારે આ રસ્તો મંજૂર થયો છે, ત્યારે આવનાર સમયમાં પ્રવાસન ક્ષેત્રે, ઉદ્યોગ ક્ષેત્રે અને આ સરહદી રોડ જે છે આપણા સૌ માટે ખૂબ જ મહત્વનો સાબિત થશે। કચ્છના પ્રવેશદ્વાર સમાન ભચાઉમાં બહાર ગામથી આવતી બસ લાંબી યાત્રા પછી હોલ્ટ કરે છે, પરંતુ અહીં શૌચાલયનું રિપેરિંગ લાંબો સમય ચાલતા અને બીજો કોઈ વિકલ્પ પણ ન હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે। ખાસ કરીને બહેનોને બહુ તકલીફ થાય છે। બીજી બાજુ ઉનાળો તેનો તાપ વધારી રહ્યો છે, તેની વચ્ચે પીવાના પાણીના નળ બંધ પડ્યા છે, કારણ કે તેનું પણ રિપેરિંગ ચાલે છે। લોકોને ઉનાળામાં વારંવાર તરસ લાગતી હોવાથી પૈસા ખર્ચીને પાણીની બોટલો ખરીદવા માટે સમર્થ નથી હોતા। ભચાઉ બસ સ્ટેશનમાં જ્યાં સુધી પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા ન થાય ત્યાં સુધી સામાજિક સંસ્થાઓ અને દાતાઓ ઠંડા પાણીનું પરબ ચાલુ કરાવે તે જરૂરી બન્યું છે।